નડિયાદના કંસરીમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી જવા પામી. નડિયાદના કંસરી ગામના આઝાદ ચોક પાસે મુસ્લિમ અને રાણા ગરાસિયા એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થતાં નાસભાગ મચી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને કોમના લોકો વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો, જે બાદ સમાધાન પણ થયું હતું, પરંતુ સાંજે અચાનક ઘાતકી હુમલો થતાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કંસરીના રામજી મંદિર સામે આવેલ એક ચાલીમાં રહેતા યુવક પર અચાનક ચપ્પા અને લાઠી દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે બંને કોમ વચ્ચે થયેલ આ ઝઘડામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એક વ્યક્તિને કમરના ભાગે ચપ્પો વાગતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 લોકોને કંસરી પાસે આવેલ કરમસદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, ત્યારે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલો શાંત પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.